એક કપ ચાનો 10 રૂપિયા અને એક ડુંગળીનો ભાવ 3.5 રૂપિયા. ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક 12,000 ગુણીની થવા પામે, જેમાં હરાજીમાં 60 રૂપિયાથી 75 રૂપિયા તેમજ ઊંચો ભાવ 200 રૂપિયા જેટલો રહેવા પામ્યો હતો. લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને પડિયા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો. કમોસમી વરસાદે માવઠાને લઈને ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, ત્યારે થોડો વધુ ઘટ્યું જે ડુંગળીનો પાક છે જે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લાવી રહ્યા છે. ખેડૂતો લાલ ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને યાર્ડમાં હરાજીમાં ભાવ એક મણના 70 રૂપિયાથી 200 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની ડુંગળીની 1 કિલોની 3.50થી 5 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો જ્યારે વાવણી કરી રહ્યા હોય ત્યારે એક વીઘામાં 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. હાલ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 2 વીઘાની ડુંગળીમાં 36 જેટલા ઉતારો આવ્યો હોય તેવું જણાવી રહ્યા છે. ત્યારે મોટા પાયે નુકસાન થયું હોય તેવું જણાવી રહ્યા હતા. કહી રહ્યા છે કે આમાં અમે રોકાણ કર્યું છે તેનું વળતર પણ નથી ઉપજ્યું, જેને લઈને ખેડૂતો સરકાર પાસે વધારે સહાયની અપેક્ષા કરી રહ્યા છે. રિપોર્ટર અમીન પાયક, મહુવા.